એ આ ખૂણો બે ભેગા થયા ખપે ને, આ ખૂણો ઊંચો ને આ ખૂણો નીચો હોય. તે મને ખબર ન પડી પણ હું અમે ઓલે જોતા હતા તઈ કરતા હતા. ઓય ખુશ 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 ખુશમસ દિન. હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આ વ્લોગની શરૂઆત થઈ આપણે જો સત્સંગમાંથી આવી ગયા. આજે ગયા હતા સત્સંગમાં. સવારના ભાગમાં જઈ રહ્યા ને બપોર પછી નથી જતા, પણ મજા આવી ગઈ આજે. કાલ કરતાં તો આજે વધારે મજા આવી. સત્સંગની થોડીક એક બે ક્લિપ તમને બતાવી દઉં, વધારે શૂટ નથી કર્યું કારણ કે દરરોજ પછી સત્સંગમાં મજા ના આવે તમને. મને તો મજા આવી ભાઈ. તો બસ હમણાં ઘરે આવી ગયા તમે ને તમે સત્સંગની ક્લિપ જોઈ લો ત્યાં સુધી. આવી ગયા હતા ને, હવે જઈ રહ્યા મંદિરે, હનુમાન મંદિર જોવા. મમ્મી શાંતમા જોશનો અમીને ભેગા આવ્યા હતી કે મને હનુમાન મંદિર જોતા આવે. હનુમાન મંદિર જોઈ લે હાલો. તો જો હમણાં દેસલ પાસે આવી ગયા સત્સંગમાં છે ને, જો હમણાં જઈ રહ્યા હનુમાન મંદિરના ટાઇલ્સ કામ ચાલુ હોય ને જોવા. 3 પગથિયા, 1 2 3. હા જો અંદર ગોલ્ડન કલર કેવું લાગે, આખું એમ થાય સોનાનું હોય ભાઈ. હા શાંતામાં કેટલું નિરખીને જોયેલા. અમે ઓલે આવ્યો હતો ને મતે જઈને ઘરે એમ ગયા હતા, આમ જોતા હતા. આમ જો એ આ ખૂણો બે ભેગા થયા ખપે ને, આ ખૂણો ઊંચો ને આ ખૂણો નીચો હોય. તે મને ખબર ન પડી પણ હું અમે ઓલે જોતા હતા તઈ કરતા હતા. જો આ સાંભળ્યા, આ બે જો હમામાં સેટ નથી, આ ખૂણા કેળા મોરે છે ને. જો મેં આ જઈને ઘરે જોયું તો ભાઈ મને ખબર નથી પણ એ જોતા હતા તઈ કહું. તો જો હેતની એની બસ આવી ગઈ ભાઈ, ડાકડાઈ વાળી. ટાઈમિંગ આવી ગયો, આપણે અહીંયા ઊભા ને બસે આવી ગઈ. હેતભાઈ તારો કેટલો નંબર આવ્યો? હે આજે ના છે, આજે ક્યાં ના આવ્યો? તારો ક્યાં નંબર આવ્યો? તારો ગોપલે ઓય સિનેમા બે મેચિંગ થઈ ગયું. હે બે બ્લુ મેચિંગ થઈ ગયા. જો ફૂવો કેરા ઘટી ગયા. ગોપી એમ કહી રહી કે મને એક્ટિવા શીખવાડ, પણ એક્ટિવા હતી નહીં, એક્ટિવા આવડી ગઈ હતી એને. એ કે હોન્ડા શીખા. મેં તો હોન્ડામાં ભાઈ પગ નહીં પહોંચે તારા. બે આજે આ હોન્ડા મેચિંગ હતા ભાઈ, બ્લુ જો. એ કે હું હોન્ડા ઊંચી કરું, હોન્ડા શીખવી હવે. થતી શું નથી? તું હાલ હોન્ડા ઊંચી તો કર પેલી. અરે મેં જાલ્યું પાછળ જાલ્યું હાલ. ઓ થઈ તો ગઈ. હવે ચાલજે બોલા. હવે થઈ ગઈ. હવે દરરોજ ખાલી આમાં ઊંડા ઊંચી કરવાનું મૂકી દેવાની, ઊંડા ઊંચી કરવાની એમ જોડીને શીખાતી ઊંચી કરીને મૂકી દેવાની. તું કહીશ આપણે હમણાં બપોરનું જમી કરીને હવે જઈ રહ્યા ક્રિકેટના ગ્રાઉન્ડમાં પાછા દરરોજની જેમ ક્રિકેટ રમવા માટે. એમ ક્રિકેટનો એક ભાઈની કમેન્ટ આવી કે ફૂલ વ્લોગ બતાવો. ક્રિકેટનું યાર કઈ રીતે બતાવો એમ થાય. એ તમે 14 જાન્યુઆરીને જોજો, મજા આવશે. આજે જેટલું થાય એટલું બતાવશું આપણે. બસ થઈ ગયા સાંજ ને આપણે આવી ગયા ઘરે ને થઈ ગયા નાઈ ધોઈને ફ્રેશ. તો થોડુંક ભગવાનનું નામ લઈ કે દીવાબત્તી કરી પછી જશું નીચે પહોંચો લેવા માટે. ને આજે ભક્તિભાઈને એ આવ્યા છે, બહાર ગયા હતા. તો આજે જવાની છે પાછી વડવા. તો રાહુલ પટેલ એને લેવાય આવનારા. તો આપણું જમવાનું પણ નીચે રાહુલ પટેલને બધાને ભેગું. મને એમ કે રાહુલ પટેલ આ એટલે ખેલે રહે ને. હા છે ઈ છે ને. ઢંઢણ ખુશમસ દિન.
જારા જુડિયો નહીં ભાઈ જારા નીચે શું ભાવેશનું નામ આવ્યું બાળકોને ભણતો એનું નામ વ્યવસ્થા બાકી આ જો હાલો ભક્તિબાઈ ને પટેલ જાહેરા કરે હાલો આજે જીટન થઈ જાય હાલો આજે કોઈ નથી કાલે ક્યાં હું ગ્રાઉન્ડમાં એમ રાખીએ પછી હાલો અહીંયા ટાયર ઘસાઈ જશે કાલે ગ્રાઉન્ડમાં વાત કાલે ક્રિકેટ રમવા ભેગા આવનારા ભાઈ ઘરસીસા વાળ હરકત ટાયર કેમે આજે કોઈ દેખાતા નથી તમે ત્રણ જો એ આયા જો બીજા આયા અહીં કેમે આજે તું આવ્યો ભાઈ કેમે તો ગાઈસ આવી ગયા આપણે નીચેથી ઉપર પટેલને એને વડાવી દીધા ભક્તિભાઈને ને આપણે કાલે ઘરસીસા જવાનું ભાઈ કારણ કે આપણે કાલે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ એમાં ભાઈ આપણે પહેલી વાર રમશું નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં તો જવાનું ઘરસીસા ને એ પાસે રાહુલ પટેલની ટીમની સામે આપણી વડવાવાળાની સામે તો એ કહેતા હતા કાલે મળશું આપણે એમાં તો મજા આવશે એમ તો બસ આવી ગયા આપણે ઉપર નાના કસોડા બીજા રમેરા નીચે તો આવી ગયા ઘરે ને મસ્ત ગયા ધ્રુસા ભૂસા ઉઠીને દાદી બેહી રહ્યા ના તો ભાઈ હુઈ જ રહ્યા તો બસ આ વ્લોગને અહીંયા જ પૂરો કરી ને વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને કાલે જશું આપણે ઘરસીસા ભાઈ ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા માટે જોઈએ શું થાય તો મળીએ કંઈક આવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય